ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે। માત્ર એક શહેરમાં 40 ડિગ્રીને પાર પારો ગયો છે। રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું। 9 શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ છે। અમદાવાદમાં 38.9, ભુજમાં 39.6, અમરેલીમાં 39.5, સુરતમાં 39.2, વડોદરામાં 39, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું છે તાપમાન। તો અન્ય જિલ્લામાં 48 કલાક હીટવેવ હાહાકાર મચાવશે। 24 કલાકની આંશિક રાહત બાદ ફરી એક વખત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે। આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસી રહ્યા છે। મોટાભાગના શહેરોમાં ગરમીએ તાંડવ મચાતા લોકોને પરસેવો છૂટી ગયો છે। સવારે 11 વાગ્યાથી જ સૂરજદાદાનો પ્રકોપ શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ધગધગતા પવનો ફૂંકાતા રહે છે। ગુરુવારે ફરી એકવાર સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 48 કલાક હીટવેવની આગાહી કરી। 2 જિલ્લામાં ઓરેન્જ, 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, ગાંધીનગર અને આણંદમાં યલો એલર્ટ આપ્યું છે। આ શહેરોમાં દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે। કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે। તો વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો। સામાન્ય કરતાં 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું। 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, દીવમાં માર્ચમાં બીજી વાર સૌથી વધુ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે। 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीटवेव वार्निंग है, और गुजरात रीजन में आनंद सूरत के लिए हीटवेव का वार्निंग दिया गया है। તો સુરતમાં એવી ગરમી પડી કે ડામર ઓગળવા લાગ્યો। લાલ દરવાજા BRTS પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો। ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે। રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે।